સરકાર પાસે મદદ નહીં ગઈ. સરકારે કઈ પેકેજ જાહેર કર્યું 10,000 કરોડ હેક્ટરે 22,000 રૂપિયા 2 હેક્ટર સુધીની મદદ કરવાની. મોટા ખેડૂતોને તો કઈ તો ભલો થઈ ગયું માનજો અમારે તો એવું કઈ હોય જ નહીં અત્યારે અમે વાવેતર થઈ ગયા અચ્છા વાવેતર થઈ ગયા તો એમને આ સરકારે જે પેકેજ જાહેર કર્યું 3520 રૂપિયા એના માટે તમારે શું કેવું? ના બહુ સારી વાત છે સરકારે બહુ હું હારી વાત કાઈ એવા બે થેલી આવે હાથની બે થેલી આવે 22,000 માં કિરામાં હું સારું કર્યું દેવામાં ખાવા જોઈએ હા બોલવામાં અમારે એવું છે અમારે પોપટ ટેક્સોય નું હોય વિકોય નું હોય બરાબર. અમારે ગણેશભાઈ વાળું બધું બરાબર જ હોય અચ્છા એવું હા છે એવું છે ગણેશભાઈ આપતા હશે ને તમને આ બધું પૈસા અમારે પૈસા ને અમારે મહેનત થી કરવાનું હોય ગણેશભાઈ ઘરે અમારે પૈસા ન નાખી ખેડૂતોને દે તો એટલી બધી માંડવી ના બાંડવી તમે નાખી જાઓ હાલો જો સરકાર તમે પૈસા નાખી જાઓ અમે એમ કે ગણેશભાઈ પૈસા નાખી દે તો તમે પૈસા નાખી જાઓ અમારે તો 2 નંબરની એવી બધા બધું સારું છે સરકારે મોટા મોટું પેકેજ જાહેર કર્યું બહુ સારી વાત છે 3520 રૂપિયા ઈ ભલે ને વીઘે. એટલા માણસો એટલા હોય થાય ને એમ બધું નહીં. તો તો આખા એમને ગુજરાતનું એમને જોતા હોય મારી વાત તો સાંભળો. બધાને દેવા માફ કરી દે ને બબે પાંચ ઉદ્યોગપતિઓના 25 તમારે લાખ કેટલા કરોડ કેટલા રૂપિયા તમારે અહીંયા બેહો તમે બે મિનિટ મને ખાલી પેલા મારી વાત સાંભળો, તમે બેહો પેલા બેહો તો ખરા શાંતિથી વાત કરીએ એમાં હું આપણે કઈ દુશ્મની તો ના નહીં. ના ના સાંભળો તમે મને ઈ તમે કહ્યું કે તમારે કેમ કેવું કેટલું કેવું કે સરકારે ખેડૂતને કેટલું છે ને એ દેવું માફ કરી દેવું જોઈએ 10,000 કરોડનું પેકેજ દેવું ને એના બદલે 96,000 કરોડનું પેકેજ કરી દે ને એટલે સરકાર દરેક ખેડૂત ઉપર જે દેવું છે ને એ દેવું માફ થઈ જાય. અત્યારે તમે વિચારો વીઘે 3520 રૂપિયા આપ્યા તમને તમારે માંડવીનો ચારો વેચવા જાવ ને તો પણ 5,000 રૂપિયા મળે. અમારા ગામમાં મારી વાત નુકસાની હોય ને સાંભળો. કદાચ તમારા ગામની એકની વાત હા નથી, આખા જનરલી વાત છે ગુજરાતની હું આ મારા ગામનો પ્રશ્ન તમને કહું. અને હું તમારા ગામના બીજા સરકારની વાત જ ખેડૂતો કરતો. મારી વાત સાંભળો બીજા બધા ખેડૂતો બેઠા છે દાદા તમને લોકોને વીઘે 3520 રૂપિયા મળે તો તમને બધાને નુકસાન છે કે નફો છે ઈ કયો એની હારે ચર્ચા કરી લ્યો બેન હે એની ચર્ચા કરી લ્યો નુકસાન છે કે નફો છે? નુકસાન થાય નુકસાન થાય ને મતલબ બેન આયા બધું બરાબર. બિયારણ નહીં થાય છે અત્યારે 3520 રૂપિયા એટલે બિયારણ નહીં થાય તો પછી અમારે અહીંયા બેન સાંભળો. તોય ગણેશભાઈ ની લીલા હે અહીંયા. ગણેશભાઈની લીલા જ છે અમારા ગામ સાંભળો બીજી વાત તમને ઉભા રહો બીજી ગણેશભાઈ વાત ની 2 નંબરની લીલા હે 2 નંબરના ધંધા હાલે ને ઈ લીલા હે કરું. તમે બીજી વાત બાકી કરી દો. સાંભળો. ખેડૂતોની આ ગણેશભાઈ કેટલી વાર આવ્યા તમારા ગામમાં અમે જઈ કઈ દે આવે અત્યારે બોલાવો છો અત્યારે આવે બોલો અમારે જ્યારે બોલાવો આ બધાને પૂછી લ્યો આ આવે બધા પૂછતા ભાઈ ખેડૂતો છે ને આ બધા ખેડૂતોની વેદના કયો કારણ કે ધારાસભ્ય તો ગીતાબેન જાડેજા છે ઈ તો ઘરની બહાર કોઈ દી નહીં બધું એને જોઈ લીધું ખેતરે બરાબર. ખેતરે જોઈ ઈ તો ઘરની બહાર નીકળતા નથી કોઈ દી એના બદલે એના દીકરા આવે છે તો એને કયો ખેડૂતોને મળે અને ધારાસભ્યને કહે તો ધારાસભ્ય કઈક ઉપર વાત કરે તો અહીંયા ખેડૂતો ક્યાંક સંદર્ભ થાય બરાબર હે ને બાકી 3520 રૂપિયામાં તો કાંઈ ન થાય ભાઈ 3520 રૂપિયામાં પાછળના બીજું વાવેતર કરવું હોય ને એનું બિયારણ નથી થતું થાય છે દાદા હે વાવેતર થાય થઈ છે? ગયા હે અમારા બધું સાંભળો તમે તમે અમરેલી બાજુ નકો આયા તમે રેવા દો અમારા ગામમાં ના બધું હે હું કયો દાદા નુકસાની ગામને થાય હોય આખા ગામને લઈ જઈએ ક્યાં તેવું પાણી અમુક અમુક ને થયું હોય અમુક ને થાય ને વરસાદ થાય અમુક જગ્યાએ થયું હોય એવું થોડું બધા કેટલાને પાછા થઈ જાય બધાને જોવું જોઈએ પાથરા પલળી ગયા ઉકાઈ નથી થયા અમુક ને તો કહેવાય ને કે પાથરાને બધું ઉપાડવા હાટું પાછો ખર્ચો કરવો પડે ઈ ખર્ચો 3520 માં નથી પૂરો થાય એમ ઈ ખર્ચો પૂરો નથી થાય એમ આ દુકાન વાળા સંદર નો પડી ગઈ ઘણાને પહેલા આપણા ગામમાં તમે મારું કહેવાનું એમ છે ખેડૂતોના દેવા માફ થાય ઈ આપણે કરવું છે કે 3520 લઈને ખુશ થવું છે કે શું કરવું હે 3520 માં ભાઈ મહિનાનું બકાલું નથી આવતું 5 જણાનું હે તો બેન તમને વિનંતી તમે અમરેલી બાજુ મતો સુરત મતો બરાબર છે આયા હું કામ નો મથી અરે મતો આવો વેલકમ તમે આયા અમે વેદના બધાની કહીએ છીએ એમાં તમને વાંધો હે અમને કાંઈ વાંધો નથી ખોટું ઓલું ઉશ્કેરવાનું ને એવું બધું રહેવા દો ઉશ્કેરવાની વાત જ નથી સીધી વાત કરી હકની વાત કરીએ છીએ દાદા આમાં કેમ તમને ઉશ્કેરણી નહીં મેં કે ભલે ને વાને મોકલે એ વખતે ધમકી જો અહીંયા કરે ને અહીંયા તો એની દાદાગીરી ચાલે છે ધમકીઓ આપે ને ભલે બોલાય છે બોલવા દો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ